નવરાત્રે તુ સમમ પ્રાપ્તે કિમ કર્તવ્યમ વિજોત્તમં વિધાનમ વિધિવદ શરદકાલે વિશેષતઃ. નવરાત્રિનો વિધિ બતાવ્યો, માતાજીનું કેવી રીતે પૂજન કરવું એ બતાવ્યું. પછી 9 દિવસ સુધી આ વ્રત લોકોએ કરવું જોઈએ. એમાં બતાવ્યું છે 2 વર્ષથી લઈ અને 100 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ, પુરુષ સ્ત્રી, કોઈ પણ વ્યક્તિ આ વ્રત નવરાત્રિનું કરી શકે છે. એ મહિમા બતાવ્યો છે. હવે એ વાત કરી છે કે નવરાત્રિ કરવાથી, નવરાત્રિનું અનુષ્ઠાન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે એ બતાવ્યું છે કે નવરાત્રિમાં તમે જગદંબાનું પૂજન કરો છો તો જગદંબાનું પૂજન કરો તો તમને સુખ અને ભોગ પ્રાપ્ત થાય છે.